આર્ટિકલ એ, એન અને ધ. મિત્રો, અહીં આપણે આર્ટિકલ વિશે થોડી માહિતી મેળવીએ. સૌપ્રથમ આર્ટિકલ્સ 3 છે: એ, એન અને ધ. મિત્રો, સૌપ્રથમ આર્ટિકલ એ ની વાત કરીએ. કોઈ પણ જાતિવાચક એકવચન નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. થોડા ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે એ બુક, એ પેન વગેરે. ઘણીવાર નામનો પહેલો અક્ષર સ્વર હોય છે, પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની આગળ પણ એ આર્ટિકલ મૂકવામાં આવે છે. દાખલા તરીકે વાત કરીએ તો અહીં જોઈ રહ્યા છો તે મુજબ એ યુનિવર્સિટી, એ વન ડે વગેરે. આગળ વાત કરીએ આર્ટિકલ એન. જે કોઈ જાતિવાચક નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો તેની આગળ એન આર્ટિકલ મૂકવામાં આવે છે, જેમ કે એન એપલ, એન એલિફન્ટ વગેરે. ઘણીવાર નામનો પહેલો અક્ષર સાયલેન્ટ હોય છે, પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય છે. જેવી રીતે વાત કરીએ તો એન ઓનેસ્ટ, એન અવર વગેરે. મિત્રો, હવે વાત કરીએ ધ આર્ટિકલની. તો ધ આર્ટિકલ ક્યાં ક્યાં વાપરી શકાય તેની વાત કરીએ. એક જ વાક્યમાં કોઈ એક જ નામનો ફરીથી ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તે સ્પષ્ટ બને છે અને સ્પષ્ટતા દર્શાવવા માટે આર્ટિકલ ધ મૂકવામાં આવતો હોય છે. જેમ કે આઈ સો એ કાર, ધ કાર વોઝ રેડ. અહીં કારનો 2 વાર ઉપયોગ થયેલો છે. કોઈ પણ જાતિવાચક નામ માત્ર એક નહીં પરંતુ તેનો આખો વર્ગ સૂચવે ત્યારે ધ મૂકવામાં આવે છે. જેમ કે ધ કાઉ ઇઝ એ યુઝફુલ એનિમલ. અહીં ધ ખાસ જોજો મિત્રો, કાઉનો આખો સમૂહ દર્શાવે છે. એ જ રીતે ધ એઝડ ડિઝર્વ રિસ્પેક્ટ. હવે વાત કરીએ શ્રેષ્ઠતા માટે. તો શ્રેષ્ઠતાવાચક વિશેષણની આગળ ધ મૂકવામાં આવે છે. દાખલા તરીકે મોહિત ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન અવર ક્લાસ. પ્રિયા ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ ઇન અવર એરિયા. અહીં મોસ્ટ અને ઈએસટી શબ્દ ખાસ જોજો મિત્રો. સંખ્યાવાચક વિશેષણની આગળ પણ ધ મૂકવામાં આવતો હોય છે. દાખલા તરીકે વાત કરતા હોય આપણે પ્રથમ, બીજું, ત્રીજું વગેરે. તો અહીં ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, તો એમાં પણ ધ વપરાતો હોય છે. મિત્રો, આગળ વાત કરીએ સનાતન પદાર્થોની આગળ ધ મૂકવામાં આવતો હોય છે. જેમ કે વાત કરીએ ધ સન, ધ અર્થ વગેરે. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ bmrathod.blogspot.in ની અવશ્ય મુલાકાત લેશો.